નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ક્રિકેટની કરીએ તો ક્રિકેટ જે ભારતમાં એક ધર્મની જેમ જોવાય છે અને ક્રિકેટરોને જ્યાં ભગવાન મનાય છે ત્યાં ટી20 વિશ્વ કપનું ફાઇનલ આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે થવા જઈ રહ્યું છે। ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સાથે તો ટકરાશે, પરંતુ એક એવો ખેલાડી છે સાઉથ આફ્રિકામાં જે રામ ભક્ત છે। કેશવ મહારાજની સ્પિન બોલ સાથે પણ ટીમ ઇન્ડિયાએ ટકરાવવું પડશે। સાઉથ આફ્રિકાની ટીમમાં ભારતીય મૂળનો એક ખેલાડી કેશવ મહારાજ પણ છે। કેશવ મહારાજની વાત કરીએ તો તે તેના બેટ પર પણ ઓમ લખાવે છે। સતત સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી તસવીરોમાં તે મંદિરોમાં જતો હોય છે અને કહેવાય છે કે કેશવ મહારાજ રામનો પ્રખર ભક્ત છે। કેશવ મહારાજની વાત કરીએ તો કેશવ મહારાજના વંશજો ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી છે અને આજે પણ તેમનું ઘર, તેમના અડોશી પડોશી અને તેમના સગા સંબંધીઓ ઉત્તર પ્રદેશમાં જ રહે છે। એટલે ટીમ ઇન્ડિયા આજે જ્યારે સાઉથ આફ્રિકાની સામે ફાઇનલ મેચ રમવા માટે ઉતરશે ત્યારે તે એક રામ ભક્ત સામે પણ ઉતરશે તેવી હવે ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી રહી છે। ટી20 વિશ્વકપની આજે ફાઇનલ છે અને આ ફાઇનલમાં વરસાદ પણ વિલન બની શકે છે તેવી પણ અટકળો છે। હવે આપણે સમજીએ કે જો ટીમ ઇન્ડિયા આજે આ વર્લ્ડ કપની ફાઇનલ રમે અને જો વરસાદ આવી જાય તો વિજેતા કોને ઘોષિત કરવામાં આવે। આજે આઈસીસી દ્વારા 3 કલાકનો સમય રાખવામાં આવ્યો છે વધારાનો। જો વરસાદ પડે તો 3 કલાક હજી પણ રાહ જોઈ શકે છે। વધુ વરસાદ પડે તો 10-10 ઓવરની મેચ પણ રમાઈ શકે છે અને 10-10 ઓવરની મેચ પણ જો ના રમાય તો કાલે રવિવારે પણ રિઝર્વ ડે છે, એટલે કાલે પણ મેચ રમાઈ શકે છે। પરંતુ જો કાલે પણ મેચ ના થઈ શકે તો બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે અને ક્રિકેટના ઇતિહાસમાં ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલીવાર થશે કે બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે।